ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે એક ઇમ્પોર્ટન્ટ થિયરી એસી મશીન ડિઝાઇન સબ્જેક્ટની થિયરી છે. એનું નામ છે આઉટપુટ ઇક્વેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તે જીટીયુમાં મોસ્ટ ઓફ 7 માર્ક્સમાં પૂછાય છે હર વખતે. તો આપણે ચાલુ કરીએ. ચલો અહીંની ડાયાગ્રામ છે, અહીંની width of window, okay, and this is a height of window, okay. તો ચાલુ કરીએ. EMF પર ટર્ન, સૌથી પહેલાં EMF પર ટર્નની ઇક્વેશનની વેલ્યુ છે 4.445 m. એફ ફ્રીક્વન્સી, ટી ઇઝ ઇક્વલ ટુ ટર્ન, નંબર ઓફ ટર્ન ટી, ઓકે. અને વોલ્ટ એકમ છે. EMF પર ટર્નની વેલ્યુ ટી આ બાજુ આવી જશે, તો ET બરાબર અહીંયા લખવાનું છે ET બરાબર 4.44 f5m વોલ્ટ્સ, ઓકે. અને ના હવે વિન્ડો સ્પેસ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ KW. એની વેલ્યુ છે ટોટલ કંડક્ટર એરિયા ઇન અ વિન્ડો એન્ડ ડિવાઇડેડ બાય ટોટલ એરિયા ઓફ વિન્ડો. તો total conductor area of window is equal to AC and total area of window is equal to AW and KW is equal to space factor. હવે now આપણે શોધવાનું છે conductor area of a window, ઓકે. તો AC is equal to, આનું ખાલી સિમ્પ્લિફાય કરવાનું છે, AC ને કરતા કરવાનું છે. તો AC બરાબર KW તો અહીંયા છે, તો AW ખાલીના ગુણાંકમાં થઈ જશે. તો AC is equal to KW AW. આપણે એને ઇક્વેશન નંબર 1 આપીશું, ઓકે. હવે ના કરંટ ડેન્સિટી શોધવાનું છે. કરંટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ IP ડિવાઇડેડ બાય AP. જ્યાં IP છે પ્રાઇમરી કરંટ, AP ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી એરિયા એન્ડ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી સાઈડ પણ સેમ છે. તો IS ઇઝ ઇક્વલ ટુ સેકન્ડરી કરંટ અને AS ઇઝ ઇક્વલ ટુ secondary area secondary side, okay. And now cross section of primary conductor area is equal to AP. હવે આ જ ઇક્વેશનમાં આપણે AP ને કરતા કરવાના છે. તો AP is equal to IP divided by delta, ઓકે. એ જ રીતે આપણે ક્રોસ સેક્શન સેકન્ડરી કંડક્ટર એરિયા ઇઝ ઇક્વલ ટુ AS ની વેલ્યુ આપણને શોધવાની છે. એવી રીતના સેમ ટુ સેમ AS ઇઝ ઇક્વલ ટુ IS ડિવાઇડેડ બાય ડેલ્ટા, ઓકે. તો આને આપણે ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 2 આપીશું. હવે આપણે શોધવાનું છે એમ્પિયર પર ટર્ન. એમ્પિયર ટર્ન એટલે AT, એમ્પિયર અને ટર્ન એટલે એમ્પિયર ટર્નની વેલ્યુ છે આપણને એમ્પિયર એટલે કે કરંટ, ટર્ન ઇઝ ઇક્વલ ટુ T, ઓકે. તો IP પ્રાઇમરી સાઇડ, કરંટ પ્રાઇમરી સાઇડ, ટર્ન પ્રાઇમરી સાઇડ ઇઝ ઇક્વલ ટુ IS TS સેકન્ડરી કરંટ અને ટર્ન ઓફ સેકન્ડરી સાઇડ, ઓકે. નાવ હવે આપણે ભણવાનું છે ટોટલ એરિયા ઓફ કોપર ઇન અ વિન્ડો AC, ઓકે, ઇઝ ઇક્વલ ટુ AC ઇઝ ઇક્વલ ટુ 2, ઓકે. 2 વિન્ડો છે એટલે 2 નંબર ઓફ પ્રાઇમરી ટર્ન ઇન્ટુ ક્રોસ સેક્શન એરિયા ઓફ પ્રાઇમરી કંડક્ટર પ્લસ નંબર ઓફ સેકન્ડરી ટર્ન ઇન્ટુ ક્રોસ સેક્શન ઓફ સેકન્ડરી કંડક્ટર એરિયા, ઓકે. સો હવે આની વેલ્યુ આપણે શોધેલી જ છે, એની વેલ્યુ છે TPAP, આની વેલ્યુ છે પ્રાઇમરી સેકન્ડરી સાઇડ એટલે TS ઇન્ટુ AS. આમાં પ્રાઇમરી ટર્ન ઇઝ ઇક્વલ ટુ TP અને એરિયા એટલે AP, ઓકે. ડન. તો આ સિમ્પ્લિફાય કરવાનું છે, ખાલી વેલ્યુ પુટ કરવાની છે આપણે અહીંયાથી. હવે એપીની વેલ્યુ શું છે? આપણે આગળ એપીની વેલ્યુ શોધી છે. એપી અને ASની વેલ્યુ મૂકવાની છે. તો આ બંનેની વેલ્યુ અહીંયા ખાલી ફિલઅપ કરી છે. તો આપણે અહીંયા ખાલી એની વેલ્યુ ફિલઅપ કરી છે. ફિલઅપ કરીએ તો એપીની વેલ્યુ શું છે? એપી ઇઝ ઇક્વલ ટુ IP ડેલ્ટા એન્ડ AS ઇઝ ઇક્વલ ટુ IS બાય ડેલ્ટા, ઓકે. મૂકી હવે અહીંયા ડેલ્ટાને બહાર કાઢ્યા અને TPIP ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર પર ટર્નની વેલ્યુ આપણને આપેલી છે.
એમ્પિયર પર ટર્નની વેલ્યુ 80 ઇઝ ઇક્વલ ટુ આઈપી ટીપી ઇઝ ઇક્વલ ટુ 80 IS TS ઇઝ ઇક્વલ ટુ 80. તો અહીંયા આપણે સિમ્પ્લિફાય કરવાનું છે, બંને ઇક્વેશન સેમ છે, તો અહીંયા આવશે 280. ઓકે, 180 અને 180 ઇઝ ઇક્વલ ટુ 280 અને અહીંયા સિમ્પ્લિફાય કરીને 480 બાય ડેલ્ટા. હવે આ ઇક્વેશન આ આવ્યું આપણું એસી, અને એસી તો આપણે પહેલાં પણ શોધેલું જ છે, KW AW વાળું. આ ઇક્વેશન નંબર 1. ઓકે, હવે આને આ ઇક્વેશનને કમ્પેર કરવાનું છે, તો આ વેલ્યુ મૂકવાની છે, પુટ કરવાની છે, KW AW ઇઝ ઇક્વલ ટુ 480 બાય ડેલ્ટા. હવે આપણે આ વેલ્યુ સિમ્પ્લિફાય કરીને 80ની કિંમત મળી. 80ની કિંમત મળી તો આગળ આપણે નાવ KVA રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર. ઓકે, લાસ્ટ ઇક્વેશન KVA રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે, તો 3 વોલ્ટ એમ્પિયર પર ફેઝ ઇન્ટુ 10⁻³ વોલ્ટ એમ્પિયર પર ફેઝ. ઓકે, તો VP IP વોલ્ટ એમ્પિયર પર ફેઝ. ઓકે, ઇન્ટુ 10⁻³. હવે VP, હવે આપણને પાસે IP છે. ઓકે, 80ની કિંમત આપણે શોધવાની છે, આપણા પાસે 80ની કિંમત છે, તો 80 માટે અહીંયા શું ઘટે છે? TP ઘટે છે, IP તો છે જ આપણી પાસે, તો TP ઘટે છે તો અનુબટ ગણી લઈ લઈએ આપણે, TP ભાગી લઈએ અને TP વડે ગુણી લઈએ, તો આપણને 80ની કિંમત મળી જશે ઇઝીલી. તો આપણે અહીંયા એ જ કર્યું છે, VP બાય TP ભાગ્યા અને TP સાથે ગુણ્યા, તો આ કિંમત મળી 80ની. તો 80ની કિંમત આ છે 80 અને આ છે ETની વેલ્યુ છે અહીંયા મૂકેલી જ છે, ETની કિંમત. તો આ ઇક્વેશન આમાં મૂકી દીધું. ઓકે, તો આપણને Q બરાબર 3 ઇન્ટુ ET 80 ઇન્ટુ 10⁻³ મળી ગયું. હવે નાવ ફાઇનલ પુટ ET એન્ડ 80 વેલ્યુ આપણે જે શોધેલી છે એ ખાલી મૂકવાની જ છે બસ. તો આપણે વેલ્યુ મૂકેલી જ છે, આપણને વેલ્યુ મળેલી જ છે 80ની વેલ્યુ, અને સૌથી પહેલાં આપણે ETની વેલ્યુ પણ શોધેલી જ છે. તો આ બંને વેલ્યુ ખાલી અહીંયા પુટ કરવાની છે. તો ETની વેલ્યુ છે 4.44 F5M અને 80ની વેલ્યુ KW 4 ઇન્ટુ 10⁻³ અને સિમ્પ્લિફાય કરવાનું છે ખાલી, અને પછી સિમ્પ્લિફાય કરીને 5Mની કિંમત મૂકવાની છે. તો 5Mની કિંમત અહીંયા આપેલી છે, BMAI અહીંયા મૂક્યું છે, અને આ ફાઇનલ આઉટપુટ ઇક્વેશન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું ડન થાય છે અહીંયા. ઓકે, ચલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ બીજા વિડીયો લેક્ચરમાં. તમે એકવાર ફોટો સારી રીતે પાડી લો અને પછી તમારી નોટમાં લખી દેજો. ઓકે.